શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। મોડા મોડા ઉઠ્યા 8 સાડા 8 અહીંયા તો ગામડે છીએ એટલે અહીંયા શાંતિ છે। બાકી સિટીમાં તો કામકાજ હોય એટલે વહેલા ઉઠવું પડે। ઠંડા પોરની સુતારી આરામથી કંઈ કામ તો હોય નહીં। અત્યારમાં રજવાઈને બધા વહેલા ઉઠી ગયા હતા ને એના મામા પેરા ખેતરમાં ટ્રેક્ટર હાંકવા વયા ગયા છે ખેતી કરે। તો આવો એ બતાવો, એ બધા ખેતર ખેડે એ। છોકરાઓને છે તો જૂનવાણી અમે ઠેણીને રમતા પૈસાથી ના ગબી, એ ગબી રમાડું છું। જો અત્યારે અહીં ગબી ગાયરી છે અને ઓડલાના ટેટાથી રમે છે। આવા દો હાલો, હા હાલો, એક આવી એને આટવાનું ગમે એને એકને આટો હાલો। અત્યારના છોકરાને આવી રમતો ક્યાંય સિટીમાં રમવા જ નથી મળતી। કોઈને આ શું રમત છે એ ખબર જ નથી। અત્યારે જો અહીં વેકેશનમાં આવી રમતો રમાડીએ। ચાલો, દેશી ભીંડો ખેતરનો આખો ભીંડો વ્રજભાઈને બહુ ભાવે એટલે મેડમ છે તો આખો ભીંડો બનાવે છે। તો ચાટવાનો છે એટલે ટૂંકમાં ભીંડો છે પણ લાંબો મોટો, જો સરસ મજાનો ચૂલે એ, અને આનો સ્વાદ તો કંઈક મજા જ અલગ હોય। વ્રજભાઈને મજા આવી જાય। લાડવાની તૈયારી મહેમાનને માટે, કેમ મેડમ? હે જમાઈ તો ક્યાં લાડવા ખાય? હા લાડવા બને, હજી એક જમાઈ આવશે ને, હજી મોટા જમાઈ એના હાટો। હા લાડવા બની ગયા, ખમણ આવી ગયું। આમાં શું છે? ભજીયાનો માલ। મહેમાન છે આજે જાજા એટલે લાડવા ભજીયાનો પ્રોગ્રામ। તો મેડમને બધા જમણવારની તૈયારી કરે છે ને અમે અત્યારે ફ્રી છીએ તો ખેતરમાં આટો મારવા નીકળ્યા છીએ। દિવસ આથમી રહ્યો છે અહીંયા વાડીએ તો મજા જ કંઈક અલગ હોય। ઘરનું શાકભાજી ને આપ જુઓ, આ છે ગુવાર, કાલ સાંજે જ તોડીને તાજે ખાધા ગુવાર છે। પછી રીંગણી છે, રીંગણાનું શાક જ બપોર ખાધું ને આ ચીબડાના વેલા છે। આ જુઓ ચીબડા પાકવા દે છે, કેવડા લાંબા છે, આવડા ચીબડા છે, અંદર દેખાય છે આ પીળા। આ જુઓ કેવડું મોટું છે ચીબડું, હાથ એકનું કે તો આમ તો 1 2 3 વેતનું ચીબડું છે આખું, કેવડું લાંબુ, ચોરી ને બધુંય। ઘરનું શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય। નારિયેલી છે ને અહીંયા પાછી રીંગણી વાવીશ ને વ્રજભાઈને જો રમતા આવે। ગયા તા દોડે જ છે ખેતરમાં, એને તો અહીંયા મજા જ આવે, મોજ જ છે હાવ। જુનાગઢ હોય તો 4 દિવાલની વચ્ચે અને અહીંયા એને ખુલ્લા ખેતરમાં મજા જ કરવાની। જોયું રેડું પડતા જાય। ભાઈની છે તો બકરા ખેતરમાં આવ્યા છે તો એને રમાડવા ગયા છે। અત્યારે એને તો સિટીમાં તો આવું જોવા મળે નહીં। હાલો એની નજીક લઈ જાવ તમને। ખેટા ને બકરા સિટીમાં તો ક્યાંય જોવા ન મળે। હે હાલ્યો આ ખવડાવો, એ ખાય તો ખવડાવો, હાલ્યો।
વ્રજભાઈ બેઠા થાકી ગયા અને સરસ મજાનો દી આથમી ગયો છે. બકરા એના ઘર બાજુ ગયા, આપણે આપણા ઘર બાજુ જઈએ. હવે આપણે હવે એટલે ઘરે જઈને પછી આરામથી ખાટલે બેસીએ. ચાલો, વ્રજભાઈ અને વંશભાઈ તો હોઈ ગયા. 11 સવા 11 થવા આવ્યા છે. બેની ટેટી પાકી ગઈ છે એટલે હોઈ ગયા બે ભાઈઓ એક જ ખાટલામાં લાંબા થઈને. ભાઈઓ છે તો હજી વાતુના તડાકા મારે છે ને આપણે હવે ખાટલા ઢારીએ, લંબાવીએ. આમ તો આમ સાડુભાઈને જો આમ ખેતરમાં સૂતા ત્યાં જ સૂઈએ. ખેતરમાં સૂવાની મજા આવશે. તો હવે સૂવાની તૈયારી કરીએ. તો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. હજી થોડીક વાર બેસું આરામથી, નીંદર આવશે તો અહીંયા સૂવાની તૈયારી કરશું. ત્યાં સુધી તો હજી ખાટલે બેઠા છીએ ખેતરમાં. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો. જે આખો દિવસ આમ ગામમાં જ ફર્યા છીએ વાડીએ જ, અને વાડીએ ઠંડો પવન હતો તો મજા જ કરી છે. તો આજનો વિડીયો હવે આપણે અહીં પૂરો કરી રહ્યા છીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે ક્યારે ગામડે ગયા હતા અને કયા ગામના છો તે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અને ગામડાની મજા કેવી છે તે જણાવજો. અને વિડીયો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.